તો ભાઈ બધા કહેતા હોય કે આઈફોન આઈફોન આઈફોન, બધા વખાણ કરતા હતા. મેં ક્યારેય આઈફોન વાપર્યો જ નહોતો, કારણ કે ખબર નહીં મને એ મગજમાં જ નહોતું બેસતું આઈફોન વિશે, બરોબર. અને ફાઇનલી મેં પણ વિચાર કર્યો ચાલો આઈફોન લઈ લઈએ. પણ ગઈકાલે લીધો હોળીને પહેલે દિવસે, આજે હોળી છે બરોબર. હવે ગઈકાલે લઈ ઘરે આવ્યો, ઘરે આવીને સેટઅપ કર્યું અને સીધો જ હેંગ થવા માંડ્યો. કોઈ રીતે ચાલે જ નહીં, એમ કોઈ પણ કીધે નહીં, ચાલે જ નહીં. બહુ મહેનત કરી, ચાલે વરે ન ચાલે. મેં કીધું આવું હોય આઈફોન ની અંદર. આઈફોન તો એક આમ વિશ્વની અંદર અત્યારે લેવલ છે, એવું ન હોય કે ન થાય. એટલે એવડી મોટી કંપની આઈફોન ની પણ મિસ્ટેક નીકળી, પાછી મારી પાસે. જોવો તો ખરી કેવું શું. બસ ફિલ્મ છે, ફિલ્મ જોઈને મજા કરવાની છે. હું એટલો શીખ્યો કે આમ બધામાંથી શીખવાનું મળે છે જીવનમાં છે ને. આ ભય બગડ્યો ને તેમ થયું કે કાલે લઈ આવ્યો, પાછો 100 માઇલ દૂરથી લઈ આવ્યો પાછો. અત્યારે પછી હેંગ થઈ ગયો કાલે. મેં કીધું વાંધો નહીં, ચાલો નવો છે એટલે થાય. પણ આઈફોન બધા ફોન હેક થાય. S26 લેવો તો બધા કે હેંગ થાય છે. ઓલરેડી મારા સગાવાલા પાસે છે, વર્ષ દિવસમાં તો એમાં હેંગ થાય છે, બધું થાય છે. એટલે મેં કીધું ચાલો આઈફોન લઈએ, બધા કે હેંગ નથી થતો. આઈફોન લીધો, હેંગ થવા માંડ્યો. બીજા દિવસે હેંગ થવા માંડ્યો. મેં કીધું ચાલો નવો ફોન, 1,80,000 ફોન, અને આવી રીતે થાય, પ્રોબ્લેમ થવા માંડે અત્યારેથી, તો શું કરવું. તો પછી ફાઇનલી ડિસિઝન લીધો, ફોન કર્યો એપલમાં, લાઈવ ચાટ કર્યો ને તો એ કે હા તમે 15 દિવસ સુધી 14 દિવસ સુધી નહીં હોય, કોઈને પણ લેવાનું હોય ને કંઈ થાય કર ને તો 14 દિવસમાં તમે રિપ્લેસ કે રિટર્ન કે XYZ કરી શકો. હું પહેલી વાર મારે આવું થયું, ક્યારેક કોઈથી થઈ નથી. હું રેડમીનું ફોર્મ રાખું છું આજે 10 વર્ષથી 15 વર્ષથી. બેસ્ટ ફોન છે, આઈફોનની કંઈ ના આવે ને S26ની કંઈ ના આવે. કારણ કે મેં આજે એ આઈફોન વાપરી લીધો, 70 Pro Max, આઈફોન 70 Pro Max. મારો બેડ એક્સપિરિયન્સ. એવું ન હોય કે એમાં મિસ્ટેક ના થાય, પણ એમ કેટલી દુનિયાની સૌથી અટાણે વખણાવ હોય તો આઈફોન અને એ સેમસંગ એમ. અને ખબર નહીં તો ગરમ પણ થતો હતો અને આ પ્રોબ્લેમ થયો. એટલે હું હવે જાઉં છું. ગઈકાલે ગયો તો લેસ્ટર, પાછો આજે અત્યારે લેસ્ટર જાઉં છું બદલાવવા માટે. હવે કરવું શું, S26માં બધા કે સેમ પ્રોબ્લેમ છે. આઈફોનમાં તો છે જ ઓલરેડી, તો ખબર નહીં હવે રિટર્ન કરી દઉં કે લઈ લઉં બીજો પાછો સેમ જ, ખબર નહીં. ચાલો જોઈએ. તો આવી રીતે થયું છે ભાઈ. આઈફોનની પણ મિસ્ટેક નીકળી, આઈફોનનું આવ્યો નહીં, લીધા બેગો જ. એટલે ક્યારેય કોઈ ઉપર ઓલું નહીં કરવાનું ભાઈ, બેસ્ટ છે આ તો, આમાં તો કંઈ થશે જ નહીં કે એવું કંઈ. ક્યારેય ગમે એવડી કંપની હોય ને, એમ દુનિયાની સૌથી મોટી કંપનીમાં પણ ભૂલ થઈ જાય એવું કંઈ ના. પણ આ તો ટૂંકમાં એમ કે એવું ના હોય કે ન થાય. આ ફિલ્મ છે, લાઈવ છે ને ફિલ્મ છે જોવાની. બસ ગઈકાલે લઈ આવ્યા, કાલે મગજ ખાધો, આજે મગજ ખાધો, એટલે ફાઇનલ ડિસિઝન લીધું કે હવે જોઈએ જ નહીં. એક તો ટાઈમ ન હોય ને એટલા કિલોમીટર જવું પડે, 5-10 હજારનું પેટ્રોલ બારીને જવાનું, 5,000 પેટ્રોલ બારીને આવવાનું, ટાઈમ બગડે. આવું છે. આ ફિલ્મ છે જોવાની કે શું થયું. અત્યારે જો અહીંયા સિટી સેન્ટરમાં ત્યાં અંદર એપલનો સ્ટોર છે અને ત્યાં પછી હવે જોઈએ છે શું કરી દે છે, બરાબર. લેટ્સ સી. તો આઈફોન કયો છે. આવી ગયો છું એપલના સ્ટોરે. આઈફોનનો બધી વાત કરી તો એ કે આમ છે ને તેમ છે. મેં કીધું ભાઈ કામ નથી કરતો. મેં રેકોર્ડિંગ કરેલું હતું. જ્યારે પણ તમે કંઈ કરો ને તો રેકોર્ડિંગ કરવું બહુ જરૂરી છે. કે હવે તું સ્ટાર્ટ કરને, હવે મને બતાવ. મેં કીધું આ તો આખો સેટઅપ કરવો, મેં તો ઓલરેડી રિસેટ મારી દીધો. તો પછી મેં કીધું મેં રેકોર્ડિંગ કર્યો અત્યારે, તો હું બતાવું કે જુઓ કઈ રીતના પ્રોબ્લેમ થયો. તો હું અત્યારે yes, thank you. So I already, first of all, is Apple staff in Leicester. The Apple store is the
best. I don't have word to say. All stuff. So I get new phone now, and I starting to now do here everything set up. So no problem when I go home. So now again. So let's see. Actually, iPhone is the best always, but my luck is I don't know. So this is very good. Always do good service, best in Leicester Apple Store. So ચાલો જુઓ કેવી રીતે કરે છે બધું. આઈફોન બીજો ઓલો લઈ ગયા, બીજો આપી દીધો, સ્ક્રીનશોટ પર ક્વાર્ટર પર લગાડી દીધો. I think enough charging, no? Or we can. It should have some charge. Yeah, On it. thank If you. needs be, we have wireless chargers. Oh, thank you very much. Give me 1 minute. I'm just gonna go Yeah, sort it. thank you. આ ભાઈ છે ને એક બેન હતા, એટલી બધી સર્વિસ સારી છે, રડવું આવે યાર. આમ તમને ફટાફટ બધું, કોઈ પણ માથાકૂટ નહીં, કાલે આવજો પછી આવજો કે કોઈ પણ જાતનું ઓલું નહીં એમ. એટલે આપણે એમ થાય કેમ કે આપણે તો હેરાન થતા હોય, જ્યાં જઈએ ત્યાં ધક્કા ખાવાના, ઓલું કરવાનું, બહુ તો જીવનમાં ઓલો થયો છે. એટલે આવી સર્વિસ મળે તો એમ થાય કે આપણે તો કેમ રાજા મહારાજા હોય, પણ અહીંયા છે ને વેલ્યુ છે. તમે પૈસા પે કરીને આપ્યું છે ને એની વેલ્યુ છે. એ તમને જોલો સામે બેન હારે વાત કરીને, એ ભાઈ છે, બેન છે, બે બધો સ્ટાફ સારો છે. એટલે આમ સર્વિસ ફટાફટ ને બધું એમ કે એટલું બધું કે ના પૂછો વાત. ચાલો ફટાફટ સેટઅપ કરી લઉં પછી જાઉં છું. તો ચાલો સેટઅપ કરું છું ફટાફટ. ક્વિક સેટઅપ આઈફોન સેટઅપ વિથ. ઓ યાર થેન્ક યુ વેરી મચ. So you're not transferring from your Android? No, then? no. Just yesterday I just on and it's like not on like this now. Yeah. That's weird. I've Yeah. never seen that before. Yeah, it's even I am not. My brother 5 years is used to, but થઈ ગયો છે બધું. આઈફોન બીજો લઈ લીધો છે અને બધું કમ્પ્લીટ હાલે છે. એ ગઈકાલે તો હાલતો જ નહોતો, આખી સિસ્ટમ જ અલગ હતી. ખબર નહીં કેવો ભટકાણો મારેલો છે. આજે તો બહુ સારો હાલે છે, વાંધો નથી કંઈ. તો હવે ફાઇનલી જાઉં છું. ચાલો તો આ તો આખો ફોનની રિયાલિટી ને નીકળે ક્યારેક આઈફોનનો ફોલ્ટ નીકળે એવું કંઈ નથી. પણ એટલે જો આમાંથી એ જાણવા મળે, ગમે એવડી મોટી કંપની હોય વિશ્વાસ નહીં કરવાનો કોઈનો, ભગવાનનો જ એક વિશ્વાસ. કારણ કે મને હતું કે આઈફોન એટલે બધી રીતે સિક્યુરિટી ના તેમ, પણ ના, એ પણ ફેલ ગયો આમાં. તો ચાલો કંઈ નહીં,